રાધે ચાલુ થાય. સાચો શબ્દ છે પ્રસંગ કાલથી ચાલુ થવાનો છે ને, એટલે શ્રાદ્ધના નામે એટલા બધા ગડબડ ગોટાળા થયા છે. સાચો શબ્દ છે શ્રદ્ધા. અને વર્ષ થતા 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 શ્રાદ્ધ આવી ગયું. શ્રાદ્ધ આવ્યો તો વાંધો નથી, પણ એ શ્રાદ્ધનો જોડી કોઈ એવું નહીં હાથે દેવાય. મને હરાઈએ ને હરા દો. શ્રદ્ધા પરથી સીધું હરા દો પર આવી ગયું. સુંદર સાહેબ એટલે બધા અબ્બસ શબ્દ થઈ ગયા. હવે શ્રાદ્ધ શું છે કે ભાઈ આપણા ઋષિ મુનિઓએ એક પરંપરા ચલાવી કે ભાઈ તમે જેને માનતા હોય એની પર પૂર્ણ શ્રદ્ધા લાવો. શ્રદ્ધા એટલે વિશ્વાસ. હવે વિશ્વાસ તો કે ભાઈ પૂર્વજો, તો પૂર્વજો કોણ? તો આપણા શાસ્ત્રોમાં બે પૂર્વજો આપણા લખ્યા છે. એક તો મનુ ભગવાનના શત્રુપા, જેમાંથી આપણા માનવ સમાજની ઉત્પત્તિ થઈ, અને જીવની ઉત્પત્તિ નારાયણ ભગવાનમાંથી થઈ. તો કે ભાઈ મનુ ભગવાનના શત્રુપા પર વિશ્વાસ લાવો કે તો નારાયણ ભગવાન પર વિશ્વાસ લાવો, અને એમની પર શ્રદ્ધા લાવી અને એમની મતલબ કે બોલાવો. હવે ધ્યાન દઈએ સુંદર સાજી, આજે શ્રાદ્ધના નામથી બધા જે પૂર્વજોને બોલાવી અને જે કોઈ પક્ષીને ખવડાવવામાં આવે છે, પક્ષીને ખવડાવવી સારી વસ્તુ છે, એનો ક્યારેય વિરોધ નહીં. પણ શું થાય કે ભાઈ જે પક્ષીને ખવડાવે છે ને, પક્ષીમાં હંપ એટલો બધો હોય ને, મતલબ કે એક કાગડો જો મરી જાય ને તો બધાય ભેગા થાય. જે ક્યારેય ભાઈઓ ભેગા ના રહ્યા હોય, મરી ગયા પછી બધા કાગડા ભેગા થઈને ખબર નહીં શું કરતા હોય. અને શી ખાતરી આપણા જ પૂર્વજ આવતા હોય, બીજા કોકનો આવી ગયા તો ભાઈ કોઈ દર આપણા પૂર્વજ આવ્યા હોય તે કાગડે કહ્યું કે બેટા પેલા જમીન નોમે થઈ કે ના થઈ, ઓલાને પૈસા આલ્યા તક આલ્યા, પાછા આલ્યા કે ના આલ્યા. જો કાગડો આપણા પૂર્વજ આવતા હતા, એ કાગડે આપણી જોડે વાત કરી, જો મારા પિતાજી હોય તો વાત કરે કે ના કરે કે ભાઈ પેલું શું થયું છે ને. મારા પિતાજી પહેલાં મને પૂછે ને કે ભાઈ પેલું શું થયું, ઓલાના પૈસા આવ્યા, ઓલા જમીન પર આટલા આલેલા, આનું શું થયું. તો આ પક્ષીઓના ધ્યાનથી સુંદર સાજી, હકીકતમાં આ જે શ્રદ્ધાની વસ્તુ, શ્રદ્ધા એટલે વિશ્વાસ. તમે જેને માનતા હોય તો તમારો પૂર્વજ નહીં, જે ગોતેડો આ લગ્નમાં નહીં ગોતેડો કરતા, ગોતેડામાં તો એ જ વિષ્ણુ ભગવાનની પૂજા. હવે ધ્યાનથી પૂજામાં થાય છે, પૂજા બે પ્રકારે થાય. કાલ ઉઠીને કોઈ મહારાજ તમારે ત્યાં પૂજા કરાવવા આવે તો કેવી રીતના પૂજા થાય? આપણા ધર્મગ્રંથોમાં શું લખ્યું છે? એક તો પહેલી પૂજા એવી રીતના કોઈ બી દેવની, કોઈ બી ભગવાનની પૂજા તમે કરો, કોઈ બી દેવીની પૂજા કરો, ચાહે પરમાત્માનું પૂજન હોય, તો બે પ્રકારે થાય. પહેલું તો એના મંત્રો બોલીને એનું ઉચ્ચારણ કરવામાં પહેલી પૂજા એ કઈ, જે આપણે વાણીની ચોપાઈઓ દોહરાઈએ છીએ, પારાયણ કરીએ છીએ. ઋષિમુનિએ મંત્ર બોલી અને મંત્રોના નામથી ઘી, ગોળ, જવું, યજ્ઞમાં હોમતા. પહેલું પૂજા એ લખ્યું. બીજી પૂજા કેવી રીતના કહી દે કે ભાઈ જેને બી તમે માનતા હોય એનું પહેલાં તો આવાહન કરવામાં આવે. આપણે જેમ બોલીએ ને આવો જીવાલા, એમ મહારાજ જો તમારે ત્યાં ગ્રહ શાંતિ, ગણપતિની પૂજા, કોઈ માતાજીની પૂજા કરે તો પહેલાં મંત્રોથી એ દેવનું, એ ભગવાનનું આવાહન એમને બોલાવવામાં આવે. બોલાવ્યા પછી કરવાનું શું? તો એક્ઝેક્ટ માની લો તમારા ઘેર મહેમાન જમાઈ આવે ને જેવી સેવા કરો, બસ એ સેવા છે. હવે જમાઈ આવે તો કરવાનું શું? તો ભાઈ હે ને આવે ને તો પેલા ચંદન પુષ્પ પૂજન કરીએ ને, આપણે નાડુ બોધીએ, પૂજન કરીએ છીએ, ભાઈ એમનો આગતા સ્વાગતા, પૂજન એટલે આવતા સ્વાગતા કરીએ છીએ. પછી એમને સારા આસન પર બેસાડીએ છીએ. બેસાડ્યા પછી એમને ઝીલના કરાવીએ, મતલબ કે નવડાવીએ છીએ. પછી કપડાં પહેરાવીએ છીએ. બસ આ પૂજનની વિધિ છે સુંદર સાજી. અને કપડાં પહેર્યા પછી ભોજન આરોગીએ અને છેલ્લે પોઢાઈ દઈએ. બસ આટલી પૂજનની વિધિ. હરેક ગ્રહ શાંતિથી લઈને ગણપતિ પૂજનમાં આટલા મંત્રો આવે છે બોલાવવામાં. જો આ વિધિવત થતું હોય તો મંત્રો સાચા છે, કે બોલાવો, એમનો સ્વાગત કરો, આ છે હરેક દેવની પૂજન વિધિની અંદર આ છે. તો આ શ્રાદ્ધ, અવધ્યાનથી શ્રાદ્ધમાં 16 દિવસ છે. 16 દિવસ કેમ છે કે ભાઈ ભગવાન વિષ્ણુ ભગવાનના 16 દિવસ સાથે એને સરખાવવામાં આવે છે. નહીં 16 કલા કે રોજ એક કલાક ચડતી રહે છે, રોજ આપણા ભક્તિમાં ઈમાન વિશ્વાસ વધતો રહે, એટલે એને 16 દિવસ સાથે સરખાવવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ કેમ છે? 9 દુર્ગા છે એટલે 9 દિવસ સાથે સરખાવવામાં આવી છે. શ્રાદ્ધના 16 કલા વિષ્ણુ ભગવાન સાથે છે. આખા વિષ્ણુ ભગવાનની વાત.
અને લઈ લીધી સીધી પૂર્વજોના નામથી. આજ દિન સુધી કોઈ ધર્મગ્રંથમાં એવું નથી લખ્યું, અત્યાર સુધી મેં નથી વાંચ્યું, ક્યાંક પઢ્યું, ક્યાંક મેં સાંભળ્યું કે ભાઈ સતયુગ, ત્રેતાના દ્વાપરયુગ, ત્રણ ગયા ને એમાં આ શ્રાદ્ધની વિધિ તો જરૂર કરી છે, પણ એની અંદર કોઈના પૂર્વજ અત્યાર લગી જમવા આયા હોય એવું મેં ક્યાંય નથી. ભાઈ નહીં રામ ભગવાનના પિતા દશરથ રાજા આયા, તો નહીં પાંડવોના રાજા પાંડુ રાજા આયા. કોઈ શ્રાદ્ધમાં કોઈ પૂર્વજ જમવા ન થાય. પણ એક બ્રાહ્મણોએ એક અંધ પરંપરા ઘર નાખી. હકીકતમાં શ્રાદ્ધમાં વિષ્ણુ ભગવાન પણ શ્રદ્ધા લાવી અને ઈમાન વિશ્વાસ લાવવાની વાત લાગી જાય, પણ જોડી દીધું પૂર્વજ કે આપણા પૂર્વજ વિષ્ણુ ભગવાન છે, જેનો જીવ આપણી અંદર બેઠો છે ને. આ તો જીવની વાત ચાલે છે, આ સંસારની છે. આપણી તો પરમાત્માની એથી પરેની વાત છે. સુંદર સજી. અને ધ્યાનથી જો પૂર્વજ જન્મમાં આવતા જ હોય તો ભાઈ પૂર્વજ તો તમે છે ને 13મા દાડે દીવો લગાડીને એમ તો મૂક્યા આવ્યા છો, પડિયામાં મૂકીને તો તોડા મૂક્યા આવ્યા છે. એ જેને મૂક્યા બિચારા કેવી રીતના જમવા? પછી પેલું અડદનો પિંડ બનાવીને તમે એને વેર્યો હતો. ભાઈ સંબંધ તો કાપી નાખ્યા ને, અને એ બાકી રહેલા ને સંબંધો થોડા ઘણા તો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને પેલું છે ને બધાય હાથ બાર ના આઠમ બધાય નોમો કાઢી નાખ્યો, તો પછી ચમનો આવે? ભાઈ બધાનો નોમો કઢાઈ નાખ્યા, મરી ગયા પછી બધાનો નોમો તો પૂર્વજ કેમનો જન્મ આવે? આપણે ખુદ નોમો કઢાઈ નાખ્યા છે ભાઈ કે, પણ મરી ગયા પછીની વિધિ જ છે એ. જે વિધિ આવે છે ને એ જ સંબંધ તોડવાની વિધિ છે. તો આપણે તો સંબંધ તોડી નાખીએ છીએ સુંદર સાજી. તો પૂર્વજ કેવી રીતના? અને ધ્યાનથી આપણે મનુષ્ય છીએ, જો આપણે વાણી પડીએ છીએ, બધાય કોઈને કોઈ ભક્તિ કરે છે, છતાં અમુક કોઈને પોતાનો પૂર્વજન્મ યાદ છે કે હું આના પછી આગલા જન્મમાં શું હતો એમ? આપણે ભક્તિ કરીએ, દીવો અગરબત્તી કરીએ તો યાદ નહીં, તો કાગડા ચેમનું ખબર પડે ગયા જન્મ હું ઓનો બાપો હતો એમ, કોને દાદો હતો? જ્યારે આપણે મનુષ્યને ખબર નથી પડતી. આપણે ભક્તિ કરીએ, કાગડો તો ભક્તિ નહીં કરતો, એ તો ગંદકી કીચડ જે બી ગંદુ બંદુ ખાઈ લે. એને કેમ નહીં ખબર પડે કે ભાઈ હું ઓનો બાપ હતો, ઓની મા હતી, કોનો દાદો હતો? કેવી રીતના ખબર પડે? પણ એક અંધ પરંપરા ચાલી સુંદરજી. ઠીક છે, ઋષિ મુનિઓએ જે બી ચલ્યું છે સારી રીતના ચલ્યું છે કે એક પક્ષી પ્રેમ બી આપણા હિન્દુ ધર્મ, જો ગાયની પૂજા એક જાનવર પ્રેમ છે ને, કે જે સમાજ જે ધર્મ પક્ષીને પ્રેમ કરતો હોય, પશુને પ્રેમ કરતો હોય, વૃક્ષોને પ્રેમ કરતો હોય, પ્રકૃતિને, એ મનુષ્યને તો કેટલો પ્રેમ કરે. આપણા ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે કે જેને જડને બી આપણને પ્રેમ કરતા શીખવાડ્યું છે. એ આપણા ઋષિ મુનિઓ ભગવાનોની આપણી વાતો છે. પણ આપણે એ વાતોને લઈને બીજે વાર લાગી ગયા સુંદર સજી. ધ્યાનથી એ વાતો શાસ્ત્રો શ્રદ્ધા આવે છે એટલે વાત હતી, પણ આપણે જોઈ છે આજની વાત, આપણી વાણીની વાત. ધ્યાનથી સુંદર સજી એ જરા જોઈએ. શું કહે છે? याही कदम के वास्ते रूहे जल बल खाक होवत तो दिल आए कदम क्यों छूट ही जाकी असल हक निस्बत जाकी असल हक निस्बत याही कदम के वास्ते એવું કહેવાય દુનિયા માટે કે આ સંસારમાં કોઈ વિષ્ણુ ભગવાનને યાદ કરે, વિષ્ણુ ભગવાનના ચરણનો કોઈ યાદ કરે, વિષ્ણુ ભગવાનના સ્વરૂપનો કોઈ યાદ કરે, તો એ જીવમાં વિષ્ણુ ભગવાન જેટલું બળ શક્તિ આવે. અહીંયા તો તમારી મારી આત્માની વાત થઈ જાય, અહીંયા રાજજીના ચરણ કમળની વાત છે કે તમે રાજજીના ચરણને યાદ કરશો ને તો રાજજીના ચરણોમાં જેટલું બી બલ છે, જેટલું નૂર છે, જેટલું ઈશ્ક છે ને એ બધું જ તમારી અંદર આવશે. એટલે રાજજીના એક એક અંગોનું વર્ણન કર્યું છે કે તું જે અંગમાં ડૂબીશ ને એ અંગના બધું જ નૂર, એ બધું જ અંગ તારી અંદર આવશે. તો કે છે એ પરમધામના એ નૂરી ચરણ કમલ કે એ આહી ચરણ કે વાસ્તે. સુંદર સાજી અહીંયા તો બહુ સરસ સરસ એટલી પ્રેમથી ચોપાઈઓ રાજ્ય મૂકી આપણા માટે કે છે કે એ ચરણ માટે
સુંદરસાજી શું કરી શકે પરમધામની આત્માઓ કે છે રૂહે જલ બલ ખાક હોવત એ તો મરી ગયા પછી જરી બરીને રાખ બનાવી દે છે પણ એ ચરણ જો મળતા હોય ને સુંદરસાજી ને કોઈની ચર્ચામાં હું જ સાંભળ્યું હતું કે રાજજી કોઈ એમ કહી દે ને આપણને એમ કે ને કે ભાઈ તારું માથું કાપીને આપી દે હું તને રાજ્ય આપું તો બી સસ્તો સોદો છે કે આ માથાના બદલામાં જો કાપીને આપી દેવાથી જો રાજ્ય મળતા હોય ને તો અત્યાર કાપીને લઈ લે તો બી સસ્તું છે ઇન્દ્રાવતી એમ નહીં એ તો કે કરોડો માતા હોય ને તોય રાજ્ય માટે હું કાપીને આપી દઉં આપણે તો 1 કલાકનો ટાઈમ નહીં કાઢતા સુંદરસાજી આ ઈ ચરણની વાત છે એ ચરણની વાત નહીં આ ઈ ચરણ મારું બલ મારો ઈશ્ક મારી તાકાત મારો જોશ મારો આધાર મારા જીવનની વાત છે એના વગર હું અધૂરી છું સુંદરસાજી ઈ ચરણ માટે રૂહો જલબલ ખાક હોય મતલબ કે જલીને ખાક થઈ જાય નહીં ખાક એટલે રાખ સુંદરસાજી જીવતે જીવત પોતાના સમર્પણ કરી દે જો એ ચરણ કમલ મળતા હોય તો કહેજે તો દિલ આए કદમ ક્યાં છૂટહી તો હવે સુંદરસાજી રાજજી સ્વયં કે જે તમારા દિલમાં એ ચરણને ભરવા માંગે છે અને જો એ દિલમાં આવી જાય એ ચરણ કમલ તો પછી નહીં તોય કોઈ નહીં છોડાઈ શકતા તો આવી જાય પછી તો કોણ છોડાઈ શકે જાકી અસલ હક નિસ્બત જેની અસલ નિસ્બત રાજજી જોડે છે એ ક્યારે રાજજીને એ ચરણને નહીં છોડે બાકી તો સુંદરસિંહ દેખા દેખી આવે ને તો દેખા દેખી જતા હોતા રહે સેજ મુસીબત કષ્ટ આવી નહીં કે રાજજીને છોડીને જતા રહે સુંદરસિંહ જેની નિસ્બત રાજજી જોડે છે ને એ સુંદરસાજી રાજજીને ક્યારેય નહીં છોડે રૂહે હોવે જિનકિન ખિલકે हाँ सुंदर रूहे एक खिलकानी मतलब कि त्यानी રહેવાસી છે ભગ પ્રગટે સુનાત કે ઈ ખબર છે કે રાજ્ય આ સંસારમાં પ્રગટ થયા છે રાજ્ય આયા છે રાજ્યની વાણી મળે છે રાજ્યની વાણી ગાવાની ને સાંભળવાની મળે છે તો આ વાતો સાંભળીને આએ પકડે કદમ પલ આઈ મે એ વાણી ગઈ એ વાણી સાંભળી અને સુંદરસિંહ આખું લક્ષ ધ્યાનથી સુંદરસિંહ આખું લક્ષ્ય આપણને શું છે કે એ ચરણ પકડાવવા માંગે છે ચરણ એટલે મતલબ ચરણ નહીં રાજ્ય સુંદરસિંહ ધ્યાનથી પરમધામમાં એટલો ઇષ્ટ પ્રેમ હોવાના કારણે આપણે ચરણને ક્યારેય નથી પકડ્યા પરમધામની કોઈ લીલામાં ચરણ હા કોઈ એવું નહીં અંબાની ધ્યાનથી સુંદરસાજી રાસ ગીતામાં એક અંબાની રામાત આવા જાય રાજ્ય શું બનાવવાના આંબો બનાવવાના રાજ્ય આંબો બને અને આપણે બધા રાજ્યના પગ પકડીને પેલા એવું રમતા ને અને પછી માયા શું કરે કમ છોડાવે છે ને જેનું ઈમાન ઈશ્ક ઓછું હોય એ બધા છૂટી જાય આજ બી ઓબાની જ રમત ચાલે જ આપણી જોડે આજે રાજ્યને પકડો તમે એટલે માયા તમને છોડાવે સુંદરસાજી એમ કે છે તમારો જો ઈશ્ક ઈમાન ના હોય તો શું થાય છૂટી જાય સુંદરસાજી રાજ્ય એટલે આજ બી એ લીલા રિપીટ થાય છે સુંદરસાજી ધ્યાનથી કહે છે તો એ રૂહો આવી અને ભાઈ એ ચરણને પકડશે કેમ એને ખબર છે કે ચરણ જ મારું બલ છે એના વગર હું અધૂરી છું જો એ મારા દિલમાં આવી ગયા ને તો સુંદરસાજી ખબર છે કે મારું પાછું ઈશ્કનું બધું જ બલ મને પ્રાપ્ત થઈ જશે જાકી અસલ હક નિસ્બત તમારી નિસ્બત એ ચરણ સાથે છે જબ આખિર હક જાહેર સુને કે ભાઈ આખિર હક કે ભાઈ પ્રાણનાથજી આ સંસારમાં જાહેર થઈ ચૂક્યા છે તબ ખીન મે રૂહે દોડતા તો સુંદરસિંહ આ સાંભળીને જ રૂહો દોડશે ક્યાં છે એને સંસારમાં કોઈ નહીં રોકી શકે તો ક્યાં રહે કદમ પકડે વિના હવે કે છે એ રૂહો હવે કેવો રહે એને ખબર પડશે ને તો આખો સંસાર મૂકી અને હવે રાજ્યના ચરણના રાજ્યના એક એક અંગને એના ઈશ્કને પકડી લેશે જાકી અસલ હક નિસ્બત એની નિસ્બત અસલ છે એ હક હાથે નિસ્બત છે તો
તો પોતાની નિસ્બતને પકડી પાડશે जब इमाम आए सुने જ્યારે એને ખબર પડી કે ભાઈ એ ઇમામ મહેદી પ્રાણનાથજી આયા છે तब मोमिन रहे ना सकता એ સાંભળીને ભાઈ પોતાનો ધની આવ્યો છે તે રહી નહીં શકે એ ધનીની પાછળ લાગી જશે दौड़ के कदम पकड़े દોડીને ધનીને પકડી લેશે जाकी असल हक જેની निस्बत નિસ્બત એ ચરણ સાથે છે સુંદરજી કેવી નિસ્બત ચરણ સાથે છે આ ચરણની જે વાત છે એની નિસ્બત કેવી છે સુંદર સાજી આપણી કે ભાઈ જ્યાં એ ચરણ ત્યાં હું જ્યાં ચરણ ન ત્યાં હું નથી આ એ ચરણની વાત ચાલે છે કે જે ચરણ કમળ તારી રંગ પ્રવાલીમાં તું સાથે લઈને સુવું છું તું એ ધામ દરવાજાની સિંદુરિયા રંગની ચોકટ પર એ રાજ્યના ચરણને તું હાથે આમ એક હાથે કદમ રાખીને તું એ ચોકટ પાર કરવાની એ રંગમોહનની 100 સીડી એક કદમ પર કદમ મિલાઈને તું ઉતારવાની આ ઈ તારા ઈ ચરણની વાત છે કે છે मलकुत बैकुट वास्ते સુંદર સાજી રાજજી હમકા જુઓ સુંદર સાજી હવે જે ભગવાનને વિદાય કરી નાખ્યા કાંઈક 10 દાડાના ભગવાન હોય 7 દાડાના હોય 10 દાડા પૂજન કરીને વિદાય કરી દેવાના સુંદર સાજી હવે રાજજી ઈ ચરણ આપણા ભાગ સુંદર સાજી ખબર નહીં કેટલા ફૂટ લાગે હવે રાજજી ઈ ચરણને તમારા ને અમારા દિલમાં ઉતારવા માટે આ દુનિયાના જીવોની સરખામણી કરે છે શું સરખામણી કરે છે કે દુનિયાના જીવો એ ચરણને બ્રહ્મસૃષ્ટિની બરોબરી કરીએ કે હવે રાજજી કહે છે કે દુનિયાનો જોવો સુંદર સાજી દુનિયા સ્વર્ગ અને વૈકુંઠ માટે શું શું કરે છે કેટલા વ્રત કરે કેટલા ઉપવાસ કરે કેટલા જપ કરે ખબર નહીં કેટલી કસની કરે છે અને છતાંય જે વૈકુંઠમાં રહેવાવાળા છે જે સ્વર્ગમાં રહેવાવાળા છે ને આટલી ભક્તિ કરે છતાંય એ નથી ચાહતા કે અમારા ભક્ત કે અમારી પૂજા કરવાના સ્વર્ગમાં કે વૈકુંઠમાં આવે પૂછું અરે આપણને તો સ્વર્ગ વૈકુંઠમાં લઈ જવા માંગતા જ નહીં ત્યાં રહેવાવાળા એ તો એ પણ ત્યાં રહે છે ને જે રહે છે ને એમને જો અંદર ઝઘડો થાય ને તો ધરતી પર જાવ તો હું શ્રાપ લાગે ધરતી પર જતા રહે ત્યાં વાળો નહીં કાઢવા માંગે છે તો આપણને ક્યાંથી તો લઈ જવા માંગે તમે જુઓ શાસ્ત્રો ખોલીને જુઓ સુંદર સાજી છતાંય દુનિયા થોડા સમય માટે એવા કર્મો કરીને જો સ્વર્ગ વૈકુંઠ જવા માંગે છે કે તો દુનિયા મલકુત અને વૈકુંઠ માટે મતલબ કે સ્વર્ગ અને વૈકુંઠ માટે જૂની સિર લેત કરવત શું કરે છે દુનિયા સિર લેત કરવત છે ને આ છે ને કરવત અહીંયા મુકાઈ કરવત એટલે પેલું વેરણીઓ નહીં લાકડા વેરવાનું હતું આ વેરણીઓથી ગરદન કપાવું રાજ્ય કે ધનકો કેમ કહી દે રાજ્યના ચરણ કમા મળશે ગરદન કાપી પડશે તો મેં 10 વાર વિચાર કર્યો કે યાર કાપવાથી તો નહીં જોઈતા થતો માથું કાપવાથી તો રાજ્યના ચરણ કમા દુનિયા તો સુંદર સાજી જો સ્વર્ગ માટે ને વૈકુંઠ માટે પોતાનું ગરદન કપાવે છે તમને મને તો રાજ્ય એમ નહીં કહ્યું ગરદન કાપો તમારી મારી માટે તો અમુક શરતો મૂકવામાં આવી पहली शर्त क्या जब मैं खुद ही न मारी ना जीवते मारिए आपको महामती के ईमान इसकी शुक्र गरीबी सबर जो शब्द છે તમે આખી વાણી જુઓ ને તો રાજ્યએ આખી વાણી જુઓ ને તો આમ આખી વાણીને આખી વિતક પડો ને તો 25 ચીજોથી વધારે નહીં માગ્યું હોય તમારી જોડે રાજ્ય કેટલી ચીજો માગી તમારી 25 વસ્તુ માગી હશે એમ બહુ ઘણો તો 25 થાય બાકી તો દુનિયા વાળો જો સ્વર્ગ વૈકુંઠ માટે હું રાજ્ય એવું તો નહીં કે ગરદન કપાવો કા કપાવો તે કપાવો નહીં કપ્યું સમજશે હા પણ જીવતે જીત અહંકારને મારવાની વાત કરી છે રાજ્ય કે સૌથી મોટી મેં ખુદી મારવાની વાત રાજ્ય કરી છે સુંદર સાજી તો અવધ્યાનથી સુંદર સાજી 25 વસ્તુ રાજ્ય માગી હોય દાખલા તરીકે ઈમાન ઈશ્ક શુક્ર ગરીબી સબર છે ને પછી ઈશ્ક માગ્યો એને પછી કહે છે પીના તમાકુ છોડ દો માંસ મછલી સબ પડદા નાના ચોરી કભી કહે છે આવી અમુક ચીજો માગો ને તો રાજ્ય આટલું જ તમને કહ્યું છે 25માંથી મેં કેટલું એનું પાલન કરું છું પછી એમ કહ્યું બેઠક નાખીજો બંધ ચર્ચા સુનજો દિન રાત પરમધામમાં ડૂબજો આવું આને શિખામણ આપી છે ને તો આટલી શિખામણ કે હકના સ્વરૂપના દિલમાં લેજો પરમધામના દિલમાં વસાવજો બસ આવી વાતો એને દિલમાં મૂકી છે એમાંથી મેં
મેં જીવનમાં કેટલું સુંદર છે ત્યાંથી પાલન કરું છું. મારા દિલમાં કેટલો બદલાવ. દુનિયા નહીં ઉપવાસ કરતી કે ભાઈ કોઈ ચાલીને જતા, કોઈ આ કરતા, કોઈ આ કરતા. સુંદર સાજી આ આખી વાતો છે ને, શરીર આ વાણી આખી એવી છે ને કે શરીરનો કોઈ બદલાવ કરવા માટે વાણી જ નહીં. તમે આવા વાર કાપો, આવું ખાઓ, આવું પહેરો, કાતે નહીં. આ વાણી અંદરથી બદલાવ કરવાની વાણી છે. જો તમારી ને મારી અંદરથી બદલાવ થઈ ગયો તો ધન છે. અને જુઓ ના કેમ થાય કે જ્યારે આપણી જોડે આ વાણી નથી ત્યારે આપણે કેવા હતા, વાણી મળ્યા પછી કેટલા બદલાય આપણે. છે ને બદલાવ? આ વાણી અંદરથી બદલે. શરીર તો એવું ને એવું જ છે ભાઈ, આપણે દોરો થયો છે ને આપણે ચશ્મા પહેરી છે, શરીરનો કોઈ બદલાવ છે? અંદરથી પરિવર્તન કરે આ વાણી. સુંદર સાજી અને અંદરથી પરિવર્તન કરે તો તમે આચા. બાકી દુનિયાવાળાને જાઓ સુંદરજી, માતાજીની ભક્તિ પર તો બીડો જ ફૂંકવાનો, તો મોસ જ ખાવાનું. તો એ સુંદર સાજી જો એ લોકો ભક્તિ ચાલતા જ ભલે રણછોડજીએ જાય, ગમે તે કરે, શ્રાદ્ધ કરે, આ કરે, પણ અંદરથી એ લોકોનામાં કોઈ પરિવર્તન નહીં. જ્યારે તમને મને વાણી મળી છે, પરિવર્તન થાય છે ને, અને દિન પ્રતિદિન પરિવર્તન થાય છે. આ વાણીનું બળ છે સુંદર સાજી. અંદર ક્યાં બદલી ના કર. બહારથી તો એવા જ લાગે કે આ વર્ષ પહેલાં હતા બસ દોરો થયો, પણ એવાને એવા દેખાઈએ, પણ અંદરથી કેટલા પરિવર્તન કરી નાખે રાજજી. એ પરિવર્તનશીલ કરવાવાળી વાણી, એ ચેતન કરવાવાળી વાણી કહે છે. એટલે રાજજી કહે છે કે દુનિયા તો છે ને સ્વર્ગ અને વૈકુંઠ માટે માથું કપાવે છે. અમે શું કરીએ? દુનિયા તો ક્યારેય એમના ભગવાન એમ નહીં કે હું આશિક છું, હું પ્રેમ કરું છું, મારો ઈશ્વર મોટો છે. તમે તો દાવા હાથે કરી રહ્યા છો. તમે ગરદન કપાઈ શકો છો રાજજી માટે. ધ્યાનથી આ તો દુનિયાની વાત કરજે. રાજજી કે તું તો મારી રૂહ છું, અને ઓલ્યા ગરદન કપાવશે ને તોય એનો ભરોસો નહીં સ્વર્ગ વૈકુંઠ મળશે કે નહીં મળે. અને આપણે તો 100% ભરોસો રાજજી મળશે ને પરમધામે મળશે, તો કેટલા કપાવા તૈયાર. કાલ કોઈ તૈયાર નહીં થતા તો રાજજી ખાલી દર્ષ્ટાંત આપે છે કે જો કુરબાની કેટલી કરે છે દુનિયા. એમને એક તાજવામાં મૂકે છે ને, એક તાજવામાં આપણે મૂકે છે કે તારા દિલમાં કોના ચરણ કમળ, કોના સુખ ભરવાની વાત ચાલે છે. અને દુનિયાનો જોવો સુંદર સાજી, અને દુનિયા નહીં સુંદર સાજી, દુનિયા આ તો દુનિયાના જીવોની વાત નહીં. આજે એ રાજજીના ચરણ કમળ, ચાહે શ્યામાજીના ચરણ કમળ, રાજજી શ્યામાજી તો છોડ દો, એક રૂના ચરણ કમળ. તું મૂલ મિલા બેઠી છું ને, આજ બી કૈલાસ પર્વત પર જઈને શંકર ભગવાનને એમ કહેવામાં આવે કે એક રૂના ચરણ કમળ તમારા દિલમાં વસાવવામાં આવશે. મળશે નહીં, દર્શન નહીં થાય, ખાલી દિલમાં વસાવવામાં. ગરદન કાપીને આપી દો, ભોળાનાથ હતા નતર ગરુ કાપીને આપી દે, વિષ્ણુ ભગવાન ગરુ કાપીને આપી દે. 14 લોકના માલિક સુંદર સાજી, એમની માલકીની આ કુરબાની કરીએ કે આપણે શું કરીએ કે એ ચરણ કમલ માટે આપણા દિલમાં કેટલું દર્દ કે એના નાખોનું એક નૂર દિલમાં આવી જાય, એ ચરણની શોભા દિલમાં આવી જાય, એ ઝાંઝરી ઘૂઘરી કાબી કરલા રણવટની છોડની શોભા આવી જાય. જે બસાવવા માટે આજ બી શંકર ભગવાન બિચારા સમાધિ લગાવી બેઠા છે કે રાજજીના ચરણ કમલ મારા દિલમાં આવી જાય. સુંદર સાજી એ દેવી દેવતાઓ આજ બી તડપી રહ્યા છે, અને એમના ભક્તો સુંદર સાજી ધ્યાનથી એમના ભક્તો દેવી દેવતાઓનું પૂજન કરે છે. દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશના શરણમાં લાગે છે, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પરમાત્માના શરણમાં પામવા માટે બિચારા તડપી રહ્યા છે. સુંદર સાજી નહીં કહેતા આ કેવી લીલા છે. સૂર્ય એના કિરણો સાથે લીલા કરે છે તો આપણે કોઈ લેવા દેવા ખરી? એમ પરમાત્માને એની આત્માઓ સાથે લીલા છે, એમાં દુનિયાનું ભગવાનનું શું લેવા દેવા? કોઈ લેવા દેવા ખરી? પણ કાલથી સૂર્ય ઉગવાનું, એની આત્માઓ સાથે લીલા કરવાનું, એને કિરણો કાઢવાનું બંધ કરી દે તો શું હાલત થાય સંસારની? કોઈ અનાજ ના પાકે, કોઈ વરસાદ ના પડે, કોઈ ઋતુ ના બદલે, અને બ્રહ્માંડ પ્રલય થઈ જાય. સૂર્ય તો એની કિરણો હાથે લીલા કરે છે, એના હાથે કોઈ મતલબ નહીં. પણ એ સૂર્યપ્રકાશથી, એ સૂર્યની એની કિરણોની એ લીલા છે, એની લીલાથી આખો સંસાર ચાલે છે. એવી જ રીતના પરમાત્મા એના ધામમાં એ પરમાત્મા સાથે એની આત્માઓ સાથે લીલા કરે છે, પણ એના પ્રતાપે આખો સંસાર ચાલી રહ્યો છે એ લીલાથી. કેમ? કારણ કે એને એકની એક લીલા કરવી નહીં, એની પોતાની સ્વલીલા અદ્વૈત છે, અને આ સંસારની
છે ને, અહીંની લીલા અલગ છે, બેઉ લીલાની ચાલ છે સુંદર સાજી. એટલે એવું ના માનજો કે ભાઈ એ ત્યાં સૂર્યની કિરણો સાથે લીલા કરતા આપણે કોઈ મતલબ નહીં. સૂર્ય 1 મહિનો ના ઉગે ને તો હું હાલત થઈ જાય, અનાજ બનાજ બધું પાકવાનું બંધ થાય, કોઈ ફળ ફૂલ કશું ખાવાનું ના મળે સુંદર સાજી. અને ધ્યાનથી સુંદર એટલે સૂર્યને એની કિરણોની જેવી લીલાથી આ સંસાર ચાલે છે ને, એમાં આત્મા ને પરમાત્માની લીલાથી આ બધું ચાલી રહ્યું છે કે જે तो रूहे हक कदम क्यों छोड़ रही। જો દુનિયા માથાની હાથે સ્વર્ગ વૈકુંઠમાં જવા તૈયાર હોય, તમને તો સસ્તો સોદો મળ્યો છે સુંદર સાજી. તમે ઈ ચરણ કમળનો હુકામ છોડો, અને ઈ ચરણ કમળ નથી એટલે તો આપણે દુઃખી છીએ. પરમધામની અંદર એ સ્વરૂપની હાથે લીલા કરતા હતા, કોઈ દુઃખી કરીએ કે પરમધામમાં ભાઈ જે ચરણની હાથે આપણે દોડતા હતા ને, આપણે કહે છે ને કબૂરા જાગો દોડત, એ ચરણ હાથે હાથ પકડીને આપણે દોડવા વાળા આપણને કોઈ દુઃખી કરી શકતું હતું. આજે એકલા દોટ મૂકીએ છીએ ચરણ વગર એટલે દુઃખી થઈએ છીએ છે ને. એ હાથે હોય સુંદર સાજી એ ચરણ કમળ, તો કોણ તમને મને દુઃખી કરી શકે? जाकी असल हक निस्बत આપણી તો અસલ નિસ્બત છે એ હક હાથે. જ્યારે દુનિયા જે કુરબાની કરે છે ને, માથા કાપીને આપે છે ને, કરવત મુકાવે છે ને, એમની તો સ્વર્ગ વૈકુંઠ હાથે અસલ નિસ્બત બી નહીં. આપણી તો અસલ નિસ્બત છે સુંદર સાજી. તોય આપણે કે જે દુનિયાની કુરબાનીથી પાછળ જો એક વાત દુનિયાની કમ્પેરિઝનમાં કરી અને સુંદર સાજી એ ચરણના દિલમાં વસાવવા માટે રાજ્ય પ્રયાસ કરે છે કે કાંઈક મારી રૂહને ચોટ લાગી જાય. કોઈ દુનિયા કરતાંય બદતર ગઈ ગુજરી, હું આટલું ના કરી શકું તો હું પરમધામની આત્મા છે મારા પ્રીતમ માટે. જો કંઈક દિલમાં ચોટ લાગી જાય એટલે આ સરખાવવામાં આવે છે मलकुट वैकुट वास्ते વિષ્ણુ ભગવાન માટે અને વૈકુંઠ માટે. દુનિયા કે છે दुनिया आग पीवत દુનિયા શું કરે છે સુંદરજી? આગ પીવે છે. કોઈ આગમાં બેહે છે, કોઈ આગ પીવે છે સુંદર, કોઈ અહંકાર પીવે છે, કોઈ અસંખ્ય કષ્ટ સહન કરે છે. જાઓ સ્વર્ગમાં જવા માટે સુંદરજી મોટા મોટા ચક્રવર્તી રાજાઓએ રાજપાટ છોડી સોનાના સિંહાસન પર બેસવાના. આપણે એક દોરો કે એક લોકેટ કા નહીં પહેરીએ, આખે આખું સોનાના સિંહાસન પર બેસવા વાળા એ સિંહાસન રાજપાટ છોડીને જંગલમાં જઈને તપસ્યા કરે છે. પૂછો છે પરમધામ જવું તો કેમ ન? તો સોનું રાજપાટ હું કામ છોડી દઉં? પરમાત્માના દર્શન કરવા કેમ ના? હું તો જાણતો જ નહીં પરમાત્મા. ખાલી સ્વર્ગ વૈકુંઠની થોડી ઝલક મળે એટલા માટે આપણે હું છોડીએ કે છે સુંદર સાજી. એ ચક્રવર્તી રાજાઓને પૂછો, પાંડવો જોડે શું કમી હતી છતાં હું કામ હિમાલય ગાળવા ગયા સુંદર સાજી? કે જો સંસારનો છોડી દીધો ને હિમાલય ગાળવા જતા રહ્યા સુંદર સાજી. એટલે કે છે કે દુનિયા આગ પીવે છે સુંદર સાજી. ઘણા બધા ઋષિ મુનિઓના શાસ્ત્રોમાં લખી છે ઘણાએ આગ પીધી છે. જાહેર રીતે આ આગ છે, બાતુની રીતે જુઓ ને તો આગ એટલે દુનિયાના એટલા કષ્ટ સહન કરે છે કે સ્વર્ગ વૈકુંઠ માટે જાઓ, મીરાએ કેટલા કષ્ટ સહન કર્યા, નરસિંહે કેટલા કષ્ટ સહન કર્યા, હનુમાનજીએ કેટલા કષ્ટ સહન કર્યા, એ બલિ રાજા, શિબી રાજા અને રાજા પરીક્ષિતને જોયા કેટલા કષ્ટ સહન કર્યા. રાજી પ્રશ્ન કરે તમે કેટલા કરો? શ્રી બલિ રાજા જેટલા કષ્ટ સહન કરીએ એટલા કષ્ટ જો મૂક્યા હોય ને તો રાજજીને પ્રણામ કરે કે રાજજી નહીં ચરણ કમળ જોઈતા. મેં એવા સ્વાદ તો તમારી આગળ નહીં મૂક્યા, છતાંય ઈ વિષ્ણુ ભગવાનના વૈકુંઠ માટે ઈ કુરબાની કરે છે. તમે હું કરો છો મારા ધામના સુંદર સાથ કે છે तो रूहे हक कदम क्यों छोड़ रही। તું તો મારી રૂહ છું, તારી તો નિસ્બત જ છે ચરણ હાથે, તું કા છોડે છે કે છે जाकी असल हक निस्बत તારી તો અસલ એ રાજ્ય હાથે નિસ્બત છે કે જે मलकुट वैकुट वास्ते એ વૈકુંઠ અને વિષ્ણુ ભગવાન માટે. दुनी भैरव चंपावत દુનિયા શું કરે છે સુંદર સાજી? ભૈરવ જંપાવત. ભૈરવ જંપાવત એટલે પહાડ પરથી છલાંગ મારવી. કે દુનિયા સ્વર્ગની પ્રાપ્તિ થાય, વૈકુંઠની પ્રાપ્તિ થાય તો પહાડ પરથી છલાંગ મારે છે. તો મરી માટે તો આ નહીં મૂક્યા ને. કોઈ નરમેઘ કરે છે, કોઈ અશ્વમેઘ કરે છે, કોઈ કાંઈ કરે છે, કોઈ કાંઈ કરે છે. બધી વિધિઓ આવી ને પૂર્વજોનો, કોઈ આ આપે, કોઈ શ્રાદ્ધ આપે છે. આ બધું સ્વર્ગ વૈકુંઠને સુખી થવા માટે દુનિયા કરે છે. છતાં એ દુનિયા ન્યાની ન્યા છે, એટલા જ દુઃખના રોદરામાં રડે છે.
કોઈ સુખી આજ દિન સુધી નહીં થયું. તને જે સુખનો માર્ગ બતાવવામાં છે રાજ્યના ચરણ કમલ પકડી લે, એના સિવાય ક્યાંય સંસારમાં સુખ નહીં. તારી તો નિસ્બત એના હાથે છે ને. તું એ સુખના ખીલા સાથે બંધાઈ જાય ને, સુખના આનંદના સાથે બંધાઈ જાય સુંદરજી. ત્યાંથી છૂટી પડી છું એટલે પોતાને સુતી માનું છું એટલે તો તારા જીવનમાં સુખ નહીં, શાંતિ નહીં, પ્રેમ નહીં. એટલે તો લાઈવ કરા તારા જીવનમાં લાગ્યા છે. એ માશુકના નૂરી ચરણ કમલ તું દિલમાં વસાઈ લે કે છે तो रूहे हक कदम क्या छोड़ही તું તો એક કદમને કેમ છોડું? એ તો તારા ચરણ કમલ છે કે છે जाकी असल हक निस्बत તારી નિસ્બત એ ચરણ સાથે છે. આ સંસાર સાથે, આ તન સાથે, આ ચરણ સાથે નહીં. આ તનના બદલામાં જો એ ચરણ મળતા હોય તો બી સોદો સસ્તો છે કે છે. मलकुट बैकुट वास्ते દુનિયા એ વૈકુંઠ માટે दुनी हेम में गलत દુનિયા શું કરે છે સુંદરજી? હેમ એટલે બરફની અંદર. આજે બી તમે જાઓ હિમાલયની અંદર સુંદરજી, ઘણા બધા ઋષિ મુનિઓ બરફની અંદર સમાધિઓ લગાવીને બેઠા છે. આપણે તો ઠંડીમાં આટલા સ્વેટરના આ ધાબળા વગર રહી નહીં શકતા. ઓલો ઋષિ મુનિ તો ખબર નહીં શરીર પર કેટલા કપડા છે સુંદરજી. એ આજ બી સમાધિ લગાવીને બરફની અંદર સુંદર, જેમાં લોહી થીજી જાય એવા બરફની અંદર બેઠા છે. શેના માટે? કે સ્વર્ગ વૈકુંઠની પ્રાપ્તિ થઈ જાય. તમને મને તો બરફમાં નહીં મૂકતા. રાજજી કે ધાબળો ઓઢીને તું બેસ, પણ 5 મિનિટે ચિતવન કરવા બેસ ને, તું બરફમાં ના ગળી જઈશ. અને બરફમાં જાઓ તો ઓગળી જાય. મને બરફની અંદર સુંદરજી માણસ થીજી જાય અંદર. ક્યાં જાય જાઓ? દુનિયાની આ કન્ડિશન છે. મેં તમારને તો આવી કપરી કસની પર નહીં મૂક્યા. તમને મેં એવું નહીં કહ્યું કે માથું કાપાવો રાજજી માટે. તમને તેવું નહીં કહ્યું કે આગ પીવો. તમને તેવું નહીં કહ્યું કરવત કપાવો. તમને તેવું નહીં કહ્યું કે તમે હિમાલયમાં જઈને બરફમાં જઈને સમાધિ લગાવો. આટલા આવા કઠિન રસ્તા દુનિયાના છે, છતાંય દુનિયા કઠિન રસ્તા પર ચાલે છે, લોકો કરે છે. તમને તેવું નહીં કહ્યું. તમને તો સરસ ઘરમાં બેઠે સહેજ સુંદર સાજી આરામથી ઘરમાં બેસ સુંદર સાજી. બસ તું ખાલી ઘરમાં બેઠે બેઠે પુકાર કરી લે છે. જ્યાં બી બેઠી હોય ને ત્યાં પુકાર કર. ઈ ચરણ કમલ તારા માટે એવા લાભદાયક છે, એવા લાભદાયક છે, એવા સુખદાયક છે. તું જ્યાં પુકાર કરીશ ન્યાય આવવા તૈયાર છે. તું એક વાર સાચા દિલથી યાદ કર એ સુંદર સાજી નૂરની ચોકી, અને એની પર સુંદર સાજી એ શ્યામાજીના ચરણ કમલને યાદ કર કે પ્રથમ લાગો दो शरण को ધુનિયે ન છોડાયો कीना लाख तली लाल इंडिया मेरे जीव के ही जीवाना इन पाँव तले पड़ी रहूं तली नजर खोलो बतूना पलना वालो निर्गुणे प्रेम मेरे जीव के બસ એને યાદ કર. બસ આ ચોપાઈ બોલતો બોલતો એમાં ઝાંઝરી, ઘૂઘરી, કાબી, કડલા એ નાખોનો નૂર ને ઇશ્ક જોઈ લે સુંદરજી. અને એને યાદ કરવાથી, ખાલી યાદ કરવાથી દિલમાં આવન આવત છોડ દે એક વાર. ખાલી રોજ તું એ બોલીશ ને યાદ કરવાથી સુંદરસાજી, તો જીવનમાં કોઈ કષ્ટ, કોઈ બલા, કોઈ દુઃખ તારી પર નહીં આવે. કારણ આપણે બોલીએ છીએ ને કે સતગુરુ ચરણ કો ચિત્ર જહાં જાય સબ બધા શોક બલાઓ ત્યાં જાય. એ ચરણ કમળ યાદ કરવાથી બધી જ બલાઓ મુસીબતો સુંદરસાજી દૂર થઈ જાય છે. કોઈ હવન નહીં કરવાના, કોઈ માથું નહીં કપાવવાનું, કોઈ હિમાલય નહીં ગાળવાના, કોઈ ભૈરવ નહીં જંપાવાના સુંદર, કોઈ આગ નહીં પીવાની. ખાલી અહીંયા બેઠે બેઠે સહેજ યાદ કરી લો. પણ 24 કલાક મેં કઈ વાર યાદ આવે છે કંચનનું સિંહાસન, એ ચરણ યાદ આવે છે સુંદર યાદ આવે એના રાજજી યાદ કરાવે છે. જો તને આવી જાય યાદ તો ધન છે. તું કે છે तो रूहे हक कदम क्यों તો छोड़ही તું તો એ પરમધામની સુંદર સાજી માયા તો કોશો દૂર છે. તને તો એ ચરણ કમળ યાદ કરવામાં આવે છે કે જેના એકદમ કરીબ તું બેઠેલી છું. એ મૂલ મિલાવમાં માયા છે.
નથી માયા ત્યાં તો સુંદરજી, કારણ કે શાસ્ત્રો કે જ્યાં બ્રહ્મ છે ત્યાં માયા નહીં ને માયા છે ત્યાં બ્રહ્મ નહીં સુંદરજી. તું એકદમ કરીબ બેઠેલી છું, તું ધારું તો આમ હાથ લગાવીને ચરણ કમળને પકડી શકું છું, એટલા નજીક તારા એ ચરણ કમળ છે. તો તું કોના પકડી લે, કેમ તારી સુરતાના ન્યા નો લગાવું કે છે જાકી અસલ હક કે તારી નિસ્બત નિસ્બત જ અસલ નિસ્બત એની હાથે છે. એ તો તું જૂઠી નિસ્બત આ સંસારમાં આ શરીર હાથે, આ પરિવાર હાથે, આ ઘર હાથે, આ સગાવાલા હાથે લગાઈ છે. તારી અસલ નિસ્બત ન તો ભૂલી ને જૂઠા સાથે નિસ્બત તારા સંબંધનો જોડી દીધો છે, એટલે તો તું દુઃખી થઉં છું. તારી અસલ નિસ્બતને યાદ કરી લે, કોઈ દુઃખ તને દુઃખી નહીં કરી શકે. और इलाज जो कहीं करो ઓર ઈલાજ સુંદર સાજી કે સ્વર્ગ અને વૈકુંઠમાં જવા માટે દુનિયા ઓર ઘણા બધા ઈલાજ કરે છે, ઓર ઘણી બધી તપસ્યાઓ કષ્ટ કરે છે, દુઃખ વેઠે છે કે છે. पर पावे ना बिना किस्मत પણ સુંદર ધ્યાનથી, એ તો દુનિયાની વાત છે, પણ દુનિયા હવે ધ્યાનથી સુંદરજી, આજ બી દુનિયા ઓર ઘણા બધા ઉપાય કરે કે એ ચરણ કમલ મારા દિલમાં આવી જાય, મારી નિસ્બતને એ ચરણ સાથે હું જોડી દઉં. પણ રાજજી મહેર ના કરે ત્યાં લગી દિલમાં ના આવે, ત્યાં લગી યાદ ના આવે, ત્યાં લગી એ દિલ સુંદર છે જી એ ત્યાં પોતાની સુરતાનો જોડી બી ના હકાય કે છે. तो हक कदम ताले मोमिना એ એક કદમ છે ને એ રાજ્યના ચરણ કમલ છે સુંદર સાજી. એ કોના તાલે છે મહારાજ, ફરી પડો, કોના તાલે છે કે છે तो हक कदम ताले मोमिना એ રાજ્યના ચરણ કમલ કોના તાલા માટે છે? મોમિન સુંદર સાતના તાલા વિતકમાં ચોપાયો છે ને, કોઈ તાલે વાલે કે કાજ સુંદર સાજી. તાલા વાલા હોય ને, કોઈને તાલાવેલી લાગેલી હોય એના માટે સુંદર સાજી છે. પછી છે ને બીજે ચોપાઈ બહુ સરસ કોક બોલે છે, સ્વરૂપ જ બોલે છે સુંદરજી કે હા, તો જેના દિલમાં આ પ્રેરણા રાજ્ય ઉત્પન્ન કરાવે, જે પોતાની સુરતાને લગાવવા માંગતો હોય ને એને બળ બધું જ રાજ્ય પ્રદાન કરે. પણ જેને સંસારમાં જ ભટકવું હોય, સંસારના 24 કલાક વિચાર કરવા હોય તો રાજ્ય એટલે થા દુઃખી કર જા રખડ ભટક્યા કર સંસારમાં, મન ભટકા જાય, જીવતે જીત ભટકી જુ, મર્યા પછી ભટકવાના. સુંદર જો દુનિયા કેમ નરકોની અંદર ને કેમ સુંદર સાજી ભટક્યા કરે છે કે દુનિયા આખે આખી જીવતા જીવત આપણે શ્રાદ્ધ આવે છે ને એટલે જો જીવતે જીવત ભટકા જાય, આ મંદિર, પેલું મંદિર, પેલા ભગવાન, પેલા માતાજી, પેલો ભુવા, અને જીવતે જીવત તમે ભટક્યા હોય તો મર્યા પછી ભટકવાના જ છો ભાઈ. જીવતે જીવત પરમાત્મા હાથે એકની હાથે ના બંધાયા તો મર્યા પછી ક્યાં બંધાવાના છે સુંદર સાજી કે છે. એટલે દુનિયા જેવા તમે નહીં, તમારી નિસ્બત એ પરમાત્મા સાથે છે, એની હાથે તમે લાગી જાઓ કે છે. जाकी असल हक निस्बत તારી તો અસલ નિસ્બત એ રાજ્ય સાથે છે. ए बिन मोमिना कदम न पाइए હવે ધ્યાનથી સુંદર સાજી રાજ્ય શું કહે છે, જો સુંદર તમારી મારી માટે કોઈને એવું થાય કે યાર આ ચરણ મારા દિલમાં આવે, દેખાય, એના સુખ લેવાય, તો જરા ધ્યાનથી મહારાજ ફરી પડજો શું કહે છે. ए बिन मोमिना कदम न આ पाइए મારા મોમિન મારા સુંદર સાથ સિવાય કોઈની જોડે એ ચરણ નહીં હોય. ચરણ ક્યાં છે રાજ્યના? મારા સુંદર સાથ જોડ્યા છે. ના સ્વર્ગમાં કોઈની જોડે મળશે, ના વૈકુંઠમાં કોઈની જોડે મળશે, ના મોટા મોટા સ્થાનોમાં કોઈની જોડે મળશે જેની જોડે દોટ મૂકી જાય સુંદર સાજી. આ ચરણ જો જોઈતા હોય ને રાજ્યના તો ગરીબમાં ગરીબ નાનામાં નાના સુંદર સાથ, જેને પોતાની મેં ખુદી મારી નાખી છે, જેની અંદર શુક્ર, ગરીબી, સબર સુંદર સાજી છે ને, એવા સુંદર સાથના દિલની અંદર આ ચરણ કમલ મળી જશે કે જે जो करे कई कोट मेहनत બાકી તો કોઈ કરોડો મહેનત કરી લે. કરોડો મહેનતમાં આપણે બધા શું કરીએ છીએ? જે કરવાની એ મહેનત નથી કરતા, નથી કરવાની એ બધી મહેનતો આપણે કરીએ છીએ સુંદર સાજી. બેન સુંદર સાજી કરોડો મહેનત કરી લો, બધી મહેનત શેના માટે છે? કો તો હું તો પહોંચી જાઉં, કો તો વરા નહીં મારા દિલમાં બેહાડો. આ બે સિવાય ત્રીજી કોઈ મહેનત કરી? આ બધી મહેનત કરે પણ નહીં આપતા હી તો જવાતું કે નહીં તો વરા નહીં બોલાવાતો. ભાઈ એ તો મહેનત આપણે કરીએ છીએ ને સુંદર સાજી કહે છે સુંદરજી કે આપણે ન્યા પહોંચવું છે, કો તો ન્યા વરા અહીં બોલાવી લેવો છે સુંદરજી. એટલે કે છે તો મહેનત કરવો જો, પણ એનું ઉદ્દેશ્ય લક્ષ્ય આ જ હોવું જોઈએ સુંદર સાજી.
સંસારની કોઈ ચાહના, કોઈ બાકી ઈચ્છા પૂરી કરવાની ના હોવી જોઈએ. એક જ ઈચ્છા કે રાજ્યના દિલમાં બેહલો કે હું એની સામે જે ઊભી થઈ જાઉં, જાગૃત. આના સિવાય ત્રીજી કોઈ ઈચ્છા ના હોવી જોઈએ. અને બે એક જ, હું ત્યાં જતી રહું કહો તો એ અહીં બોલાવી લઉં સુંદર, એને મારા દિલમાં બોલાવે કહો તો હું એના દિલમાં પહોંચી જાઉં સુંદર સાજી. ધ્યાનથી આ લક્ષ્ય સુંદર સાથનું હોવું જોઈએ કે જે એટલે કે જે બાકી તો સુંદર સાજી કે જે એ મોમીન અરસ અજીમ કે કારણ કે આપણે બધા ઈ પરમધામના છીએ. જાકી અસલ હક નિસ્બત તો આપણી નિસ્બત એ પરમધામના 25 પક્ષ અને રાજ્ય શ્યામાજી સાથે જ છે. બાકી તો એની ટેમ્પરરી છે, નિભાઈ લો. એક દિવસ આ બધી નિસ્બત સંબંધ છોડી અને પાછું ન્યા જ જવાનું છે. રૂહે અર્શ કી કહે વેદ કતેબા હવે ધ્યાનથી વેદો અને કતેબો તમને કઈ ના કહે છે? ફરજ નહીં પડ્યું, ફરી પડવાનું, ફરી. રૂહે અર્શ કી કહે વેદ કતેબા વેદ અને કતેબો તમને કઈ ના કહે છે? ભાઈ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ના નકલો અંદર પડેલી છે, તમને કઈ ના બતાવે છે? તમે રાફરપુરાના નારાના નહીં, કોકણપુરાના, તમે પરમધામના છો. સાચી વાત ને સોમભાઈ કહે છે? ઈ શાસ્ત્રો કહી રહ્યા છે. બિન કુંજી ક્યોએ ન પાયત પણ આ કુંજી, આ ખોલવાની ચાવી ન હોય ને ત્યાં લગી સુંદર સાજી, મતલબ કે આ વાતોની ખબર ન પડે. તો રૂહલ્લા પેશક કરી અને એ શ્યામાજી ચાવી લઈને આયા. જાકી અસલ હક નિસ્બત હવે જેની નિસ્બત હતી એને ચાવી મળી ગઈ. ભાઈ ચાવી આલી કોને? કોઈ વાર હાહુમાં પડોશી વાળીને બૈરીને આલો ચાવી, લે મારી તિજોરીની ચાવી આલો. ભાઈ એના મતલબ કે દીકરાને વહુને જ આલો ને ચાવી, તો એમ કે છે. તો શ્યામાજી આવીને ચાવી કોણ આલી? મળી જાય ને તમને બધાને. આ શું છે? પરમધામની ચાવી છે ને, ખજાના પર મળી જાય તમને બધા બધાને. કેમ આપણે ત્યાંના છીએ એટલે રાજ્ય આ ચાવી આપણને આપી જાય. કોમલબેન સાચી વાત ને? પછી હક કદમ દિલ મોમિના હવે કે છે એ રાજ્યના કદમ સુંદર સાથની અંદર દેખ દેખ રૂહ ભીજત દેખ દેખ છે ને, એ ચરણ જોઈ જોઈને પોતાની સુરતા ને ત્યાં અને આત્મા ભીજાઈ જશે. વરાદ હવે નહીં ચાલો ભીજાવા પલ્લાવાના, તો શેમાં ભીજાય સુંદર? એ નૂરની અંદર. ધ્યાનથી સુંદર સાજી, એ ગુણોની અંદર. એ ગુણ તમે યાદ કરો ને તો એ ચરણના જેટલા બી કેમ તમને જોડવામાં આવે છે? આપણને ચરણ હાથે ક્યાં જોડવામાં આવે છે? એ સ્વરૂપ હાથે ક્યાં જોડવામાં આવે છે? કીધા કાકા કેમ જોડવામાં આવે છે? કે એ ચરણમાં જેટલો ઈશ્ક છે ને, એ બધો ઈશ્ક તમારી અંદર ઉતારવો છે. એમાં જેટલા બી ગુણ છે ને, એ બધા જ ગુણ. દાખલા તરીકે કે આ તન પર બેઠા છે તો તનના બધા ગુણો છે કે નહીં? ભાઈ આમાં જેટલો બી કીચડ ભરેલો છે, બધા કીચડ છે કે નહીં? હવે તમને ને મને કહે છે અહીંયાથી ઉઠાવીને એ જોડવા માંગે છે. એના બધો ઈશ્ક તમારી અંદર ભરવા માટે, એના ગુણ ભરવા માટે, એનું નૂર ભરવા માટે. સુંદર સાજી ગુણ કેતે કહું ઇન ચરણ કે, કેટલા ગુણ કહું કે આવે ના માહેશુમાર યહી વાસ્તે ખેલ દેખલાયા કોઈ દેખસી દેખલા. ઈ ચરણ દેખાવા માટે અને ઈ ચરણના ગુણો ભરવા માટે તો ખેલ બતાવે છે. પરમધામ મહારાજજી કાં ભરે? કઈ કમી જ નહીં. કમી હોય ત્યાં ભરે ને. કમી અત્યારે અંદર છે ને, ભરી રહ્યા છે ને સુંદર સાજી. દેખાય ને દેખાય ને સુંદર સાજી. જો હું ભરતો હતો ને પકડન, તારે એમ કીધું ગુણ કેતે કહું ને ચરણ કે, પછી બીજી ચોપાઈ સેમ એવી ને એવી કે છે. ખાલી રંગ એટલો બધો, રંગ કેતે કહું ને ચરણ કે, આવે ના માએ શુમાર યા એ વાસ્તે ખેલ દેખાય કોઈ દેખસી દેખનાર કે. કેટલા રંગો કહું કે છે સુંદર સાજી, કેટલો ઈશ્ક કહું એનો કે છે સુંદર સાજી. આ બધું જ તારા માટે છે. તું લઈ લે ને. રાજ્ય કે જેને લેવું છે ને, જે બિચારા તડપ છે એને મળતું નહીં, જેને આલવા માંગે છે એ લઈ લે. તો ધંધન છે કે છે એક પાવ પલનો છોડહી શું કે છે સુંદર સાજી? જો તારું ભલું કરવા માંગતી હોય ને, મહારાજ ફરી પડે શું કે છે? એક પાવ પલનો ઈ છોડહી ચરણ કમલનો પાવ પર એટલે એક પલકારાનો ચોથો ભાગ, એક સેકન્ડનો ચોથો ભાગ, એક ચોથા ભાગમાં તું ઈ ચરણનો ન છોડતી. બે વસ્તુ છે, કો તો તું તારા દિલમાં વસાઈ લે, કો તો તું ન્યા જતી રહે. બેમાંથી એક કરી લે. ઈ ચરણના દિલમાં ન્યા જવું તો અઘરું છે ને, પણ એ ચરણને તું દિલમાં વસાઈ લે.
નું તારું ભલું કરવા માંગતા હોય, કારણ કે એ ચરણ સિવાય આ સંસારમાં કોઈ એવું સમર્થ નહીં તારું ભલું કરી શકે, તારું અછું કરી શકે, તારી શુભકામના ચાલે. એ જ ચરણ એક એવા છે જે તારું ભલું ઈચ્છે છે, જે તારું સુખ ઈચ્છે છે, જે તારી સદૈવ શુભકામના કરે છે. બાકી તો દુનિયા સુંદર સાજી ખબર છે ને, ગારો બોલવામાં, નીચો પાડવામાં, અપમાન કરવામાં, ના લેલા પડાઈ લેવામાં નંબર 1 છે. તું કાંઈ એની હાથે લાગી છે? તું એ રાજ્યના ચરણ સાથે લાગી જા કે જે જાકી અસલ હક નિસ્બત તારી નિસ્બત ન્યા હતી તો આજે તે અહીંયા લગાવી દીધી છે, અને પછી પાછી ન્યા જ નિસ્બત તો લગાવવાની છે. એક કદમ રૂહે દિલ લેકે હવે ધ્યાનથી સુંદર સાજી, જો તે દિલમાં વસાઈ લીધે ને ચરણ કમળ, હવે ધ્યાનથી, કદમ રૂહે દિલ લેકે, તે જો આજે એ ચરણના દિલમાં વસાઈ લીધા, ચરણ નો આવે તો કઈ નહીં, એના ગુણના દિલમાં વસાઈ લે કે એમાં કેટલા ગુણ છે ચરણ કમળમાં. ગુણ ના આવે સુંદર સાજી તો કાંઈ નહીં, એ ચરણમાં જેટલો ઈચ્છ છે પીવાનું ચાલુ કરી દે. તું કાંઈક તો કર કે છે, કાંઈક તો તારું લગાય ચરણ હાથે. તું શું લગાવવા માંગે છે, તારે શું જોઈએ છે? એ ચરણમાં તું સંસારમાં લાગી છું ને તોય તારી કોઈ ઈચ્છા પૂરી ન થતી સંસારમાં. એ ચરણ એટલા સમર્થ છે, એટલા સમર્થ છે ને કે તારી હરેક ઈચ્છા પૂરી કરી દે. એક વાર તું એની હાથે પોતાની નિસ્બત જોડ દે, તારી કોઈ ચાહના બાકી નહીં રહે સુંદર સાજી. એક વાર જો તારી રૂહને એની હાથે જોડી દીધી તો સંસારની, ચાહે સંસારની પરેની બધી જ કામના એ ચરણ પૂરી કરશે. ચરણ એટલે સુંદર સાજી, ચરણ અહીંયા કેમ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય, દાખલા તરીકે તમે એક દ્રષ્ટાંતિ સમજો, રાજ્યને તો એવું ના હોય સુંદર સાજી, પણ એના દ્રષ્ટાંતિ સમજા કે અહીંયા તમારી જોડે બધા જ અંગો છે પણ પગ જ ના હોય તો, ચરણ જ ના હોય તો કોઈ તાકાત કરી? કે મનુષ્યની બધી જ તાકાત ચરણ હાથે જોડવાની આવે છે. રાજ્ય તમને ચરણ હાથે એટલે જોડવામાં આવે છે કે બધી જ તાકાત તમને આપી દેવા માંગે છે. તું ચરણ એટલે મારી બધી શક્તિઓ તું લઈ લે. જાઓ સુંદર સાજી, દુનિયાની હાલત જો, દુનિયા કોઈ માતાજીના ભુવા છે, કોઈ ગણપતિની પૂજા કરે છે, કોઈ કોઈની પૂજા કરે, કોઈ વિષ્ણુ ભગવાનની પૂજા કરે, કોઈ કોઈની પૂજા કરે છે. ક્યારે વિષ્ણુ ભગવાને પોતાની બધી શક્તિ કોઈ ભક્ત ના લી? કોઈ માતાજીએ પોતાની બધી શક્તિ કોઈ ભુવા ના દીધી? બિચારા ફરી પેલા દોરા જોવા પડે, દોરા જોવા પડે. તમે વિચારવા જેવું, રાજ્ય તો કે હું મારી બધી શક્તિઓ આપી દઉં, દુનિયા કેમ નહીં હાલતી કે હું બધી શક્તિઓ આપી દઈશ તો હું હારી જઈશ. મહાભારતની અંદર અભિમન્યુ હાથમાં કોઠાના યુદ્ધમાં જ્યારે છે ને, અભિમન્યુ મરતો નહીં, મરે નહીં ત્યાં લગી અર્જુનના પાછળમાં બહાર નતો લાવવાનો. ભગવાન શું કરે ખબર છે, પેલો રાક્ષસને મારવા જાય છે ને તો ભગવાનના અર્જુન બે રથ પર હોય છે. ભગવાન ધારત તો અર્જુનને બધી શક્તિ આપી દે, પણ અર્જુનને ન થાવતા. અર્જુન હાલતો ને તો અર્જુન એક જ બોલમાં પેલા માર નાખે, અને ફટાફટ આવી જાય તો પછી અભિમન્યુને નાખશે ને તો અભિમન્યુ મરે નહીં. તો શું કરે મહાભારતમાં જોવા, શું કરે છે કે ભગવાન છે ને પોતાની હોલ કલામાંથી એક કલાનું બળ પેલા રાક્ષસમાં આપી દે, અને પેલો રાક્ષસ મોટા મોટા પહાડો મારે ઊંચા કરી કરીને, ભગવાન માર ખાય. ભાઈ અર્જુન પેલા રથ પર નાખે, હવે રથ પર નાખે ને એટલે અર્જુન બોણ ચઢાવીને મારે ને તો પેલો પહાડ જે પથ્થર આવતા ને એને ચકનાચૂર કરી નાખે. હવે ને પણ એના ટુકડા ચો પડે? ભાઈ પહાડ તો તોડી નાખ્યો બોણ મારીને, પણ પડે છે કોણ? ભગવાન માર ખાય છે પણ શક્તિ નહીં હાલતા. પેલો ઝાડ એ છે ને, ઝાડ એમ કરીને ઉફાડીને આખું મારે રથ પર. અર્જુન બોણ મને તો ઝાડ પણ કેટલોય ડારખો અને કોઠા ભગવાનનો હોરાઈ જાય કે છે. એવા ભગવાન પોતે માર ખાય પણ શક્તિ નહીં આવતા. કેમ? હારી જવાની બીક, મરવાની બીક. રાજ્યને હારવાની કે મરવાની બીક? રાજ્ય કે મન સુંદરસિંહજી પ્રેમની આ વ્યથા છે. રાજ્ય પ્રેમ કરે છે ને, પ્રેમી હંમેશા હારવાનું પસંદ કરે. રાજ્ય કેટલી વાણીમાં ચોપાઈઓ મળી છે, સેંકડો ચોપાઈઓ કે જેમાં હાર્યા કે હાર કહું કે હાર કે ધનીએ વિચાર્યા, કેટલી વાર હાર સ્વીકારી છે. પરમદમમાં હરેક ખેલમાં આ પ્રેમીની વાત, પ્રેમી હાર સ્વીકારી દે. કેમ? એને ખબર છે
મારો પ્રેમી, હું હારું તો વધારે ખુશ થાય ને જીતું તો વધારે ખુશ થાય. આપણી વધારે ખુશી છે એમાં રાજ્યને રવા, આપણી વધારે ખુશી છે એમાં રાજ્ય હારે તો બહુ આનંદ આવે ને. પરમધામમાં આપણને ખુશ કરવા માટે એ જાણી બુજીને હારતો, એક લીલામય હારતો સુંદર સાજી. રાજ્ય કે ખેલ તો ખોટો છે ને, જૂઠો છે ને, જૂઠું તો હારી જાય. ખેલ તો જૂઠો જ છે ને. અહીંયા કેવું હારવાનું છે? જૂઠું હારવાનું છે. અહીંયા જૂઠું હારી ગઈ ને તો પરમધામમાં જીત હી જીત છે સુંદરસાજી. પણ અહીંયા આપણે હાર સ્વીકારવા તૈયાર નહીં. એવા મેં ખુદી અહંકાર લઈને બેઠો છે. એ જીવનું એક પ્રભાવ છે સુંદરસાજી, જેની પર એક આત્મા બેઠી છે કે જે દેહ જૂઠી ઉડાવત, તો કે છે આ જૂઠી દેહનો ઉડાઈ દેશે, મતલબ કે સમર્પણ કરી દેશે એ રાજ્યના સુંદરસાજી રાજ્યના કામ માટે. કોઈ દી ન રાખે વાસ્તે લજ્જત. હવે રાજ્ય આ તનને કોઈ દિવસ રાખ્યું છે એ બી પરમધામના લજ્જત સુખ હાલવા માટે. બાકી તો અમે એક દિવસ આને બારી મૂકવાનું છે. જાકી અસલ હક નિસ્બત. તનને બારી મૂકશે પછી મારી આત્માની નિસ્બત તો એ ચરણ હાથે જઈ તો મૂળ મિલામાં જવાની છે. મોમિન આયે અર્થ સે, આપણે બધા પરમધામમાંથી આયા. તુની ક્યા જાને એ ગત. હવે એ પરમધામની ગતિ બચારી દુનિયા શું જાણે કે ત્યાં શું લીલા થાય છે, ત્યાં કોણ રહે છે, ત્યાંના સુખ કેવા છે, એ ધામ કેવું છે, એ રૂહો કેવી છે ને અક્ષરાતીત કેવા છે. દુનિયા શું જાણે સુંદર, દુનિયા તો શું જાણે પણ તમે તો જાણો છો ને. તો જાણો છો તો કેમ નથી લાગતા તે? એ સુખ કાં નથી લેતા તે? તમને નથી ખબર મેં કઈ વાત તારાથી છુપાઈ જગ્યા છે. એ કદમ તાલે બ્રહ્મ સૃષ્ટિ કે, કદમને ધ્યાનથી સુંદર સાજી, ઈ કદમને મેં આ સંસારમાં ઉતાર્યા. કોના માટે ઉતાર્યા? બ્રહ્મ સૃષ્ટિઓ માટે. મેં કેટલી ચોપાઈઓ મેં એ ચરણનું વર્ણન કર્યું છે કે જે જાકી અસલ હક નિસ્બત. તારી તો નિસ્બત જે ચરણ સાથે છે. રૂહે ખાના પીના રોજા સિજદા. હવે ધ્યાનથી સુંદર સાજી, આપણે તો પારાયણો કરીએ, પુનાપદ્ય કરીએ, ના કરીએ, કે મારું કોઈ ભાવ એવો નથી, કોઈ એવું ના બી નહીં કરવાના કે આપણા ખાના પીના સેજદા રોજા આ બધું શું છે? બસ એ ચરણ છે. કે ચરણને યાદ કરો, એના વસાવો, પોતાની સુરતાને ત્યાં લગાવો. ઈ જ સર્વત્ર આપણું છે કે જે ઇન કદમો હજ જારત. હજ કરવી હોય તો એ કદમની જારત એટલે જકાત આલવી હોય, દર્શન કરવા હોય, એના સિવાય બધું દૂરધાણી છે. બધું જ કર્યું પણ જો ચરણ દિલમાં ના આયા, રાજ્યનું સ્વરૂપ દિલમાં ના આયા, એ સુખ ના લીધા તો ન્યા ના પહોંચ્યા કે ચરણના અહીંયા ના વસાય ને તો બધું જ સુંદર સાજી કર્મમાં શરીયત બંદગીમાં લાગી જશે. બાકી તો આપણી બંદગી તો હકીકતના મારફતની બંદગી જશે. જેવા એ ચરણની વાત આવે ને એટલે સીધી સુરતા મૂળ મિલામાં કંચરંગના સિંહાસન પર પહોંચી જાય. સુંદર સાજી એ નૂરની ચોકીનો જોવાનો પ્રયાસ કરે, એ આભૂષણનો જોવાનો પ્રયાસ કરે સુંદર સાજી, એ ઇજાર પર ચલણનો જોવાનો પ્રયાસ કરે સુંદર. તો તમારી બંદગી સાચી હકીકતના મારફતની બંદગી છે. બાકી તો અહીં બેઠા બેઠા યાદ કરો તો એ તો શરીયત જ છે. સુરતા ન્યા પહોંચી જાય એ સ્વરૂપ ખડું થાય ને તો ધન છો તમે કે છે. ઓર ચૌદે તબક ઉડાવહી. સુંદરસિંહ એ ચરણના બદલામાં ચરણ કમલ મળી જાય સુંદર સાજી, એ એના માટે ધંધ છે જ. એના ખાના પીના દીદાર બધું એના સિવાય 14 તબક શું કરી દે? ઉડાડી મારે, રદ કરી દે સુંદર સાજી. હવે એ ચરણ મળતા હોય તો 14 લોકને રદ કરી દે. આ વાણીના આ 4 ચરણ મળ્યા છે ને આપણે 14 લોકને રદ કરી. એમ લોકો આપણને શું કે આ નહીં કરતા તે નહીં કરતા, પણ આ મળ્યા છે એટલે ઉડાડી દે. મળ્યા હોય એને ખબર પડે કામ મળે તો એ ઉડી જ જાય. સત્ય આવે એટલે જૂઠું ઉડી જ જાય સુંદર સાજી, એનો ઉડાડવું ન પડે કે છે સુંદરજી. જો આ આવવાથી, આ વાણીના થોડા ઘણા શબ્દો તમારી મરી અંદર આવવાથી જો આ જૂઠા કર્મકાંડ વિધિઓ જૂઠું આ બધું ઉડી જતું હોય તો એ ચરણ જ્યારે આવશે તો કેટલું જૂઠ ઉડી જાય. આ વાણી જો આટલું જૂઠ ઉડાડતી હોય તો ઓલ્યા જ્યારે આવશે તારે કેટલું ઉડાડશે સુંદર સાજી. એ તો જેના દિલમાં આવે એને ખબર પડે કે છે જાકી અસલ હક નિસ્બત. આપણી તો નિસ્બત એ ચરણ હાથે છે. એ ચરણ પહેચાન હોય મોમિનો. એ ચરણની પહેચાન કોને છે સુંદર સાજી? મોમીનોનો.
કે એની હાથે લીલા કરવા વાળા, એની હાથે દોડવા વાળા, એ ચરણના સુખ લેવા વાળા સુંદર સાજી, એ સુંદર સાથને એની ઓળખાણ છે કે છે वाही को प्यारे लगत અને એ જ્ઞાની જે રૂહો છે ને એના જ પાલા લાગે છે. બાકી દુનિયા શું જાણે? જે જ્ઞાની આત્માઓ છે પરમધામની એને ચરણ બહુ વાલા છે કે છે ना तो बुरा न चाहे कोई आपको બધાયને સુંદર પોતાનું ભલું કરવું છે અને ભલું કરવા માટે કે છે પરમાત્માના ચરણને યાદ કરો, પરમાત્માના ચરણનું સુંદર સજી દિલમાં વસાવો. દિલમાં વસાઈને એના સુખ લેવાની વાત છે. આપણે પૂજનમાં લાગી ગયા, ભાઈ પૂજન નહીં સુંદર છે, એ તો માન સન્માન માટે જરૂરી હોય સુંદર સજી. હકીકતમાં એના દિલમાં વસાઈને એના સુખ લેવાની વાત છે. તો કે છે કે દુનિયા શું જાણે ચરણમાં કેટલું બળ છે, કેટલી તાકાત છે સુંદર સાજી. ઈ ચરણની વાત છે. જે દિલમાં વસાવે એની અંદર સુંદર છે. જેને જેને ચરણને પોતાના દિલમાં વસાય ને તો રાજ્યમાં જેટલું બળ છે ને એટલું બળ આવે, સહેજની કમી નહીં, એટલું બળ આવે. જાઓ ઇન્દ્રાવતીની અંદર સુંદર સાજી, જે પરમહંસે વસાય ને ચરણ કમલો એટલું બળ આવ્યું છે કે જે पर क्या करे बिना हक निस्बत પણ નિસ્બત હોવાના નહીં હોવાના કારણે લઈ નહીં શકતા ને જાણી નહીં શકતા સુંદર. એટલે દુનિયા શું જાણે? એ તો તમારી નિસ્બત એની હાથે છે એટલે તમે જાણો છો. पाई बिछुरे पीऊ परदेश આપણે में અહીંયા આ સંસારમાં આયા ને તો એ ચરણ કમલ બિછડી ગયા, મતલબ કે વિસરાઈ ગયા, ભૂલી ગયા. આપણે કે છે बीच हक न डारे हरकत તો સુંદર સાજી એ હરકત મતલબ કે વચ્ચે પડદો આવી ગયો કે છે ये करी इश्क परीक्षा वास्ते તો રાજ્યે પડદો મૂકી દીધો ને. રાજ્યને આપણાની વચ્ચે સુંદર સાજી શેના માટે પડદો મૂક્યો? પરીક્ષા માટે. હવે હું જોઉં છું કોણ દોડીને આવે છે, કોણ યાદ કરે છે, કોણ મારી પર સમર્પણ થાય છે કે છે તો આપણી તો પરીક્ષા છે. આપણે તો પરીક્ષા ખંડમાં બેઠા છીએ આજે. पर न छूटे हक निस्बत ગમે તે થાય પણ હક નિસ્બત તો ક્યારેય નહીં છૂટી એકવાની. जिन परदेश में पाऊ पकड़े સુંદર પરમધામમાં તો સદૈવ પકડીએ છીએ અને જઈને એ જ પકડવાનું છે. પણ અહીંયા જેને દિલમાં વસાઈ લીધા, જેને પરદેશમાં પાવ વસાઈ લીધા, પકડી લીધા રાજ્યના સુંદર સાજી, એના ભલા હું ફિકર ચિંતા હોય છે. એટલે કે છે કે અહીંયા પકડી લો પાવ તો ધન છો તમે. जो बिछुरे आए मिलत કે એ પાવ બિછડી ગયા ને હવે એ ચરણ બી આઈને મળી રહ્યા છે સુંદર સાજી. એ ચરણની અંદર સુંદર સાજી એના સુખ લેવાના ચાલુ કરી દો. सो मोमिन छोड़े क्यों कदम को હવે તમે પરમધામની આત્મા હોય તો ક્યો છોડે? રાજજી પ્રશ્ન કરે છે કેવી રીતના તમે છોડી શકો કે જે जाकी असल हक निस्बत તારી તો નિસ્બત જ એ ચરણ હાથે છે. जो बिछुड़ के आए मिले હવે જે ચરણ બિછડી ગયેલા, જેને ભૂલી ગયેલા, ઈ ફરી આઈના સંસારમાં મળ્યા રાજ્યના ચરણ કે છે. तो पलक ना छोड़ सकत હવે મળી જાય તો કોઈ છોડે સુંદર સજી? પલક કે જો કોઈ 2000 ની નોટ ના છોડે તો રાજ્યના ચરણ કેવી રીતે છોડે સુંદર સજી કે છે? એમાં કેટલા બધા સુખ છે કે છે. तो रूहे पाए चरण पीऊ के હવે આ સંસારની અંદર રૂહે પાય એટલે રૂહોને એ ચરણ કમલ પ્રાપ્ત થયા, जाकी असल हक જેની निस्बत નિસ્બત એ ચરણ હાથે છે કે છે. अर्से शब्द न पहुंचे त्रिलोक का હવે સુંદર અહીંના જેટલા બી શબ્દ, ધ્યાન સુંદર સાજી, કે આ ત્રિલોકના જેટલા બી શબ્દો છે ને કોઈ પરમધામ લગી ન પહોંચી શકે. તો રાજ્યના ચરણ લગી પહોંચવું તો બહુ દૂરની વાત છે. નહીં સર્વર સાગર લગી ના પહોંચે તો આગળ તો જવાની વાત જ ક્યાં છે કે છે. तो दिल मोमिनो अर्थ कहावत હવે ધ્યાનથી સુંદર શ્રી અહીંનો કોઈ શબ્દ પરમધામમાં ના પહોંચી શકે ને ઈ પરમધામ ઈ મોમીનના દિલમાં ઉતારી દીધું રાજ્યએ. યુગલ સ્વરૂપને ઉતારી દીધા, એ ચરણને ઉતારી દીધો, એક એક શોભા શિંગારને ઉતાર્યા, એક એક સુખને લીલાના સંસારમાં ઉતારી ગયા છે. इन कदमों बढ़ाई दिल को दई ઈ કદમ એ સુંદર સાજી, ઈ ચરણ ઉતર્યા ને રાજ્યના ચરણ એ શોભા શિંગાર તો એ ચરણોએ તમને મને બળાઈ આપી,
એનાથી બડાઈ છે આ તમારી ને મારી કે છે जाकी असल हक આપણી નિસ્બત જ એની હાથે છે કે છે दिल मोमिना यही पहचानो મોમીનોના દિલની પહેચાન શું કે જેમાં પરમધામ રાજ્ય શ્યામાજી યુગલ સ્વરૂપના ચરણ કમલ વસેલા હોય એ મોમીનોની પહેચાન ભાઈ પરમધામ છે બતાવો તો રાજ્ય કેવા ફટાક દઈને બોલ દેશે કે મારા રાજ્ય આવા શ્યામાજી કેવા હતા કે આવો પુખરાજ કેવો હતો કે આવો માણેકપાળ કેવો હતા કે આવો જેને ખબર છે એ કે એને પહેચાન છે એને રાજ્ય આપ્યું છે લીધું ના હોય તો એના ભાગ બૂટલા છે રાજ્ય તો આપવામાં કોઈ કસર બાકી નહીં રાખી ગયા છે दिल कदम छोड़ना चलत અને સુંદરજી પોતાના દિલમાં ધ્યાનથી પોતાના દિલમાં કદમ જ્યાં બી જશે ત્યાં દિલમાં કદમ રાખીને જ ચાલશે બાકી તો દુનિયાવાળા શું માત્ર ના સારું કરજો તમ તો ને અમે આપણે ક્યાંય સુંદર ગમે તે પ્રસંગમાં અગાન તો વિવન તો જઈએ ને પણ રાજ્યના દિલમાં ચરણ રાખીને જ જઈએ આપણાથી રાજ્યના ચરણ કમલ ક્યારે જ્યાં જઈએ ત્યાં રાજ્ય હાથે ચરણ હાથે પરમધામ હાથે 25 હવે સુંદર જે સુંદર સાથે પુખરાજપાળ જુમનાજી રાજ્ય શ્યામાજી યુગલ સ્વરૂપ માણેકપાળના દિલમાં વસાઈ લીધો તો તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં પુખરાજપાળ આવક ના આવે જુમનાજી આવક ના આવે રાજ્ય આવક ના આવે શ્યામાજી આવક ના આવે હાથી અડવને તમે દિલમાં વસાયેલો તમારી હાથે હાથે રાજજી 25 પક્ષ તમારી હાથે હાથે આવે હવે જેના દિલમાં 25 પક્ષ જ્યાં જાઓ તો હાથે આવે તમને કોણ દુખી કરે કે આ સંસારમાં तो पाई अर्श बुजर की એટલે તમારા દિલમાં છે ને એટલે તમને અર્શની બુજરકી કે પરમધામની મહાનતા તમને મળી જાય શું મહાનતા પરમધામની આત્મા કેવડાવવાની પરમધામની રૂહ કેવડાવવાનું પરમધામનો ઈશ્ક ઈમાનનો જોશનો નિસ્બત કેવડાવવાની ઈ શોભા તમને મળી જાય जो थी असल हक જે निस्बत પરમધામવાળી નિસ્બત તમને મળી શકે છે ये कदम नूर जमाल આ के કદમ કોના છે સુંદરસાજી નૂર જમાલ એટલે રાજ્યના છે કે છે आए दिल मोमिन लज्जत કોના દિલમાં એની લજ્જત આવશે કે છે પરમધામની આત્મા છે એના દિલમાં આવશે જે નહીં હોય એના દિલમાં ન થવાનું સુંદરસાજી સીધો જ હિસાબ છે કોઈને પ્રશ્ન થાય કે અમે છીએ કે નહીં કે હોય તો સુંદરસી આવે હોય તો તમારા ઘરમાં વાણી આવે હોય તો તમે સુખ લો હોય તો સાંભળો હોય તો રાજ્ય સંભળાવે કે છે सो मोमिना अरवा अरस के કોણ ખબર છે સુંદરસી કોણ લેશે લજ્જત પરમધામની આત્મા છે जाकी असल हक અને બીજું કોણ લેશે જેની નિસ્બત એની હાથે છે ઈ લેશે જેની નિસ્બત જ નહીં એ બિચારા કેવી રીતના લઈ શકશે કે છે ये चरण दिल का जीव है હવે ધ્યાનથી સુંદર છે આ કયા ચરણની વાત છે કોણ છે સુંદર આ ચરણ કોણ વાત છે કે છે ફરી મહારાજ પડો કોણ છે કે છે ये चरण दिल का जीव है પરમધામની આત્મા આ ચરણ કમલની આ તારા જીવનું વર્ણન છે એ ચરણ નહીં એ તારી આત્માનું વર્ણન છે આ ચરણ નહીં આ તારા ઈશ્કનું વર્ણન છે આ ચરણ નહીં આ તારા બળનું વર્ણન છે આ ચરણ નહીં આ તારા નૂરનું વર્ણન છે આ તારું વર્ણન છે તો એવું ના માન કે રાજ્યના શ્યામાજીના ચરણનું આ તારી શક્તિઓનું વર્ણન થઈ રહ્યું છે સુંદરસાજી કે એ તો તારું બળ છે ને એના વગર તું ક્યાંથી તારા વગર એ ક્યાંથી ક્યાં છે એ તારું જીવ છે કે છે किन बिन जीव क्यों जीवता તો સુદર્શાજી જીવ વગર જીવન કેવી રીતના રહે તો એના વગર તું કેવી રીતના રહું તારા જીવની વાત થાય છે તારા બળની વાત થાય છે તારા નૂર ને તારા ઈશ્કની વાત છે કે છે तो हक के अर्श कहा दिल को એટલે રાજ્ય તારા દિલનો અર્થ કયું છે जो असल हक निस्बत કે તારી નિસ્બત એની હાથે છે એટલે जो निस्बती दिल चरण के હવે તું ત્યાંની નિસ્બતી એ ચરણ સાથે જો તારી નિસ્બત છે તો કામે જરા ન તફાવત તો ઈ ચરણમાં અને તારામાં સહેજ બી તફાવત નહીં તારી શોભા ઈ ચરણ બરોબર સુંદરસાજી વિચારો તમેનું ધારીએ તો એ ચરણની બરોબરી કરીએ કે મને ફરી પડજો શું કહે છે કામે જરા ન તફાવત ઈ સુંદર એમાં જેટલું નૂર છે એટલું તારી અંદર નૂર છે એટલું જ તારી અંદર સુંદર છે ઈશ છે અને એટલું જ બલ છે તારી અંદર જો તે દિલમાં વસાઈ લીધા તો એના બરોબરી છે ના બસાય તો જા કાંઈ નથી તારી અંદર સુંદર છે એટલી બલ એટલી તાક આપણે કે રાજી મહેર કરતા રાજી આ કરતા રાજી બસાઈ લે ને
એના જેટલું બલવાન તું થઈ જઈશ, એના જેટલી તું તાકાતવાળી થઈ જઈશ કે હવે રાજ્યના જેટલી તાકાત બલ બુદ્ધિ સમૃદ્ધિ મળી જાય ચરણ વસાવાથી, પછી પુખરાજમાં જતો કોઈ રોકી શકે, માણેકમાં જતો કોઈ રોકી શકે? પણ અહીંયાથી જ આપણે કાચા છે કે જોઈએ તો ચરણના દિલમાં નથી વસાયા કે છે एक कदम रूहे ल्याई धुनी में। હવે ધ્યાનથી એ ચરણ શું કામ દુનિયામાં આયા? કોણ લઈને આવ્યું સુંદર? રૂહો માટે આ દુનિયામાં આયા, રૂહો લાઈ દુની મેં, એટલે રૂહોની માટે એના કાજે આયા છે. હવે તમારા કાજે તમારા માટે આયા હોય તો આપણે વસાય કે યાદ કરીએ કે ના કરીએ, એના સુખ લઈએ કે ના લઈએ? સુંદર એના સાંભળીએ છીએ ને તાર લઈએ છે ને સુખ, આપણી માટે આયા છીએ એટલે સાંભળીએ છીએ એટલે લઈએ છીએ સુખ કે છે जाकी असल हक આપણી निस्बत નિસ્બત છે એટલે રાજજી યાદ કરાવે છે. કેમ યાદ? આપણી નિસ્બત એની જોડે છે એટલે યાદ કરાવે છે. हक जाहिर बीच धुनी के એ ચરણ કમલ એ રાજ્ય દુનિયામાં જાહેર થઈ ગયા છે. रूहे समझ के समझावत લોકો શું કરશે હવે કહે છે સમજ કે સમજાવત, ખુદ સમજ છે બીજોને સમજાવશે, ખુદ એ ચરણમાં જોડશે ઓરોને બી જોડશે સુંદરજી, ખુદ સુખ લેશે બીજાને બી સુખ આપશે, ખુદ ઇશ્ક પીશે ને બીજાને બી પીવડાવશે. આ રૂહનું કામ તમે હોય તો ધન છો કે છે. हुआ फुरमाया रसूल का આ રસૂલે પહેલેથી ફરમાયું તું तो जाहिर हुई हक એ નિસ્બત ને ચરણ રાજ્ય જાહેર કરી દીધા અહીંયા. सौदे तवक्को कर सी कायम હવે આ ચરણ જેના દિલમાં એ રૂહો સુંદર સાજી, તમારી અંદર કેટલી તાકાત છે, 14 લોકના ખંડ કરી દો. આ ચરણ કમલ એટલા બલ છે કે આખા બ્રહ્માંડના ખંડ મુક્તિ આપી દે કે છે. ये जो झूठे खाकी આ बूत જૂઠા ખાકી બૂત નબી એ ચરણ અખંડ કરી દે. જે દિલમાં હોય એ દિલનો કોણ નાશ કરીએ કે मोमिन बरकत इन कदमों મોમીની બરકત સરકત શક્તિ બધું એ ચરણથી જ છે સુંદરજી. એ ચરણથી આપણું કનેક્શન કપાયું એટલે આપણે સુંદર સાજી ભિખારી બની પડી છે. ફરી પાછું જોડ દો કે છે जाकी असल हक निस्बत આપણી નિસ્બત એની હાથે સમય થઈ ગયો પણ બે ચોપાઈ છે લઈ લઈએ કે છે सबो भीतर दे घरो आवसी સુંદર સાહેબ ધ્યાનથી આખા સંસારના ભીસ્ત આપીને આપણે આપણા ઘેર પાછા પરમધામ જઈશું. रूहे कदम ग्रहे बड़ी मत વાડીમાં એક પકડ નહીં હતું બડી મત કહી આનંદ બડી મત, બડી મત તો બધાય કહે છે, મહારાજ ફરી પડો બડી મત પડે. रूहे कदम ग्रहे बड़ी मत જે રૂહોના દિલમાં રાજ્યના ચરણની શોભા છે, જે પોતાની સુરતાના ન્યાય લગાય એ જ બડી મત છે. ઓલી તો પરિચિત વાળી બડી મત છે, અહીંયા તો રાજ્ય કે છે. ઓલી તો મહામત છે ને, આ તો મહામત થી બી બડી મત કહ્યું છે સુંદર સાજી. જેને રાજ્યમાં લાગે એ બધાય બડી મત છે, અને રાજ્યમાં ન લાગ્યા એ તો કુમતમાં કુમત છે સુંદર. આટલું કહેવા છતાંય ના લાગે એના તો બીજા કયા શબ્દોમાં વર્ણન કરે? अर्श के तन जो मोमिना આપણે પરમ ધામ વાળા તન કે છે, जाकी असल हक આપણી નિસ્બત એની હાથે છે કે છે. ये काम किया सब हुक्मे આ બધું જ રાજ્યે કામ કર્યું अव्वल बीच आखिर અવ્વલ થી આખિર લગી. हक बका द्वार खोलिया તો રાજ્ય બધા જ દરવાજા ખોલી નાખ્યા महामत ले आए निस्बत કે મહામતીના દ્વારા એ નિસ્બતના આ સંસારમાં ઉતારી કે તું તારી બીજામાં લાગુ ના લાગુ તારી નિસ્બતમાં તો લાગી લે, તારા ઈશ્કમાં તો લાગી જા, તારા નૂરમાં તો લાગી જા. અરે રાજ્યના તનમાં ના લાગુ તો કઈ નહીં, ચાલો તું તારા તનમાં તો લાગી જા. બીજામાં ના લાગુ તો કઈ નહીં, બીજા કોઈને યાદ કરું ના કરું, તારા સુખમાં તો તું લાગી જા. તું નહીં લાગુ તો કોણ લાગશે? શું તું પરમધામની નહીં? એ નિસ્બતના સંસારમાં ઉતારી. કેમ કે એ નિસ્બતના સુખ આલવા માટે સુંદરતાજી. તો આપણે બધા એ નિસ્બતના પરમધામના સુખ લઈએ. રાજ્ય આપણને બધાને બલ પ્રદાન કરે એવી જ શુભકામના સાથે ચોપાઈ દોહરાઈશું. महामत ले आए निस्बत મહામત લે આએ નિસ્બત ये काम किया सब हुक्मे એ કામ કિયા સબ હુકમે अव्वल बीच आखिरत અવ્વલ બીચ આખિરત हक बका द्वार खोलिया હક બકદ ખોલી महामत ले आए निस्बत મહામત
વિશ્વાસ